હું ગુજરાતથી આવી છું. મને ગોઠણની બહુ જ તકલીફ હતી. મને સોજા રહેતા હતા, ચલાતું નહીં હતું, ચડવાનું તકલીફ થતી હતી. પછી મને ડૉક્ટરે સર્જરી માટે પણ કહ્યું હતું. પણ પછી હું મુકેશભાઈને ત્યાં આવી. પછી મુકેશભાઈ મને તરત જ 10 મિનિટમાં મને દોડતી કરી અને મને સારું થઈ ગયું એવું મને થયું અને હું ખુશ છું એનાથી. તો હવે તમે પહેલા ચાલીને દેખાડ્યું, પછી મેં ચાલીને બતાવ્યું. હા હવે તમે દોડીને દેખાડો. તો શું દુનિયાનો કોઈ ઓર્થોપેડિક તમારું ઓપરેશન જો સફળ બી ગયું હોત તો તમને ઓર્થોપેડિક દ્વારા શું કહેવામાં આવેલું? તમે જમીન પર બેસી શકત? ના, નહીં બેસી શકત. પલોઠી વાળી શકત? ના, નહીં બેસી. અને ઇન્ડિયન ટોયલેટ યુઝ કરી શકત? ના, ના. અને 15 મિનિટ ચાલો તો થાકી બી જાઓ? થાકી બી જાઓ. અને દોડવાનો તો સવાલ નથી. દોડવાનો તો સવાલ જ અને નહીં. ઓપરેશન સફળ થઈ ગયા પછી બી મહિનાઓ સુધી ફિઝિયોથેરાપી કરાવવી પડે? કરાવી પડે. તો આ તમને સારા થવામાં કેટલી વાર લાગી? 5 જ મિનિટ લાગી. તો હવે તમે દોડી પણ શકો છો. હા, તો દોડી દુનિયાનો પણ કોઈ શકો. શ્રેષ્ઠ ડોક્ટર બી આ કરી શક્યો હોત? હા, ના, નહીં કરી શક્યો. તો મુકેશભાઈ પાસે આવી તો મને એવું થયું કે ના, હું સરસ, મારું કામ થઈ ગયું ને હું દોડી શકું છું, ચાલી શકું છું અને હું દાદર ચડ ઉતરવાની પણ તકલીફ મને નથી રહી. તો હવે તમે દોડીને દેખાડો. ફાસ્ટ ફાસ્ટ. હવે તમે પાછા ઊંધા ચાલીને ત્યાંથી પાછા બીજી વાર દોડતા હો. જાઓ, ફાસ્ટ જાઓ. 20 વર્ષના છોકરી હતા ત્યારે કેમ દોડતા હતા એમ દોડો. આવો.